રામનવમી તહેવારને લઈને બારડોલી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શહેરમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને બારડોલી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગમાં પોલીસ વિભાગના 10 જેટલા ઉચ્ચ અધિકારીઓ સહિત 200થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત પોલીસ દ્વારા ધાબા પોઈન્ટ પર પણ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આયોજકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે। બારડોલી પોલીસ તંત્ર સતત એલર્ટ પર રહી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સજ્જ બન્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે બારડોલી નગરમાં શોભાયાત્રા નીકળનાર છે અને એ શોભાયાત્રામાં જે ભાવિકો જોડાવાના છે એના માટે અત્રેથી 250 જેટલી પોલીસ છે અને અલગ અલગ અધિકારીઓ છે 10 જેટલા, અને એમની સુરક્ષા માટે આજે અમે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। ધાબા પોઈન્ટ વગેરે તમામ ચેક કરવામાં આવેલ છે। આયોજકો સાથે મીટિંગ કરવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુખમય રૂપે શોભાયાત્રા પૂર્ણ થાય એવી સૌને શુભેચ્છા। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।